વિદ્યાર્થી મિત્રો, યુનિટ 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના જે સંયોજનો છે એના હવે આપણે બહુ જ અંત તરફ, અને આજનો આપણો આ જે છેલ્લો લેક્ચર જે છે એ કારણ કે એનસીઈઆરટી એક્ઝામ્પલરના જે લોંગ આન્સર તમને જે આપવામાં આવેલા છે એમાં જે છેલ્લા 4 જે પ્રશ્નો આપણા બાકી છે એને આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ સરસ બધા પ્રશ્નો છે. મારી દ્રષ્ટિએ આ પ્રશ્નોમાંથી પણ તમે 4 માર્ક્સના પ્રશ્નો જે બોર્ડ એક્ઝામિનેશન્સની અંદરથી પૂછવાના હોય તો એ પૂછી શકાય છે. શું તમને પ્રશ્ન પૂછેલો છે એ તમે બરાબર ચેક કરો. તમને સૌથી પહેલા એવું આપેલું છે કે અણુસૂત્ર C5H10 ધરાવતા આલ્કીન એનું ઓઝોનોલિસિસ કરતા B અને C નું મિશ્રણ મળે છે. સંયોજન B એ ફેલિંગ કસોટી આપે છે, તેની આયોડિન સાથે પ્રક્રિયા કરતા આયોડોફોર્મ આપે છે. સંયોજન C એ ફેલિંગ કસોટી આપતું નથી પરંતુ આયોડોફોર્મ કસોટી આપે છે, તો ABC ઓળખો અને ઓઝોનોલિસિસ પ્રક્રિયાનું સમીકરણ લખો અને B અને C માંથી આયોડોફોર્મના બનાવટનું સમીકરણ આપો. એટલે તમને સૌથી પહેલા જે અણુસૂત્ર આપવામાં આવેલું છે એ છે પેન્ટીનનું અણુસૂત્ર છે, 5-10, અને પછી તમને આલ્કીન તો કહી જ દીધું છે. એટલે આપણા માટે કંઈ સાયક્લો આલ્કેન વિચારવાનું તો કંઈ આવતું નથી, અને બીજું ઓઝોનોલિસિસ સાયક્લો આલ્કેનનું થાય પણ નહીં. એટલે આપણે જે આલ્કીન છે, હવે એ આલ્કીનની અંદર હવે આપણે પ્રોબેબિલિટી જોઈએ છીએ. તો એક પ્રોબેબિલિટી છે પેન્ટ 1 પેન્ટ 2 3 મિથાઇલ બ્યુટ 1 2 મિથાઇલ બ્યુટ 2. બરાબર છે. જો તમે સિમ્પલ, મેં તમને એક ટ્રીક આપેલી છે કે તમે અહીંયા ઓઝોનોલિસિસ કરવું હોય તો તમારે અહીંયાથી આમ જ્યાં ડબલ બોન્ડ ને તોડીને બની જગ્યાએ આમ OO નાખી દેવા, તો આ પણ આલ્ડીહાઇડ છે અને આ પણ આલ્ડીહાઇડ બનશે. અહીંયા પણ તમે જુઓ, અહીંયા બ્રેક કરી નાખો તો અહીંયા O અને અહીંયા O આપી દો તો પણ આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડ બની જશે. એના પછી તમને અહીંયા એક જે આપેલું છે કમ્પાઉન્ડ, એ પણ તમે જુઓ, અહીંયા પણ તમે બ્રેક કરીને અહીંયા O અને O આપી દો તો તમને CH3CH CH3CHO અને HCHO એ તમને પ્રાપ્ત થઈ જશે. અને અહીંયા નેક્સ્ટ તમે જે જુઓ છો, અહીંયા પણ તમે બ્રેક કરી નાખશો તો એક એસીટોન અને બીજું તમને શું થશે, CH3CHO પ્રાપ્ત થઈ જશે. હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે B અને C નું મિક્સચર મળે છે, પણ એક ફેલિંગ આપે છે એનો મતલબ કે એ શું હોવું જોઈએ, આલ્ડીહાઇડ હોવું જોઈએ, અને આયોડોફોર્મ આપે છે એટલે એમાં COCH3 સમૂહ હોવો જોઈએ. અને બીજું જે છે એ ફેલિંગ નથી આપતું, એટલે આ જ આપણો ભાગ આવશે કે કીટોન છે ને એ ફેલિંગ આપે નહીં. અને બીજું એમાંય જ્યારે તમે અહીંયા જોવા જાઓ છો CH3COCH3 તો એની અંદર પણ જુઓ COCH3 ની ગ્રુપ છે જ, એટલે આ લોકો આયોડોફોર્મ ટેસ્ટ આપશે જ. અને એની અંદરથી જે બીજું બને છે CH3CHO એ પણ આયોડોફોર્મ ટેસ્ટ આપે જ છે. એટલે આપણો જવાબ શું આવશે? તો કે આ જવાબ આપણો આવી જશે. તો તમને એનું આખી પ્રક્રિયાઓ જે આપવામાં આવેલી હતી એ તમને અહીંયા રજૂ કરેલી છે. બહુ સરસ પ્રશ્ન છે અને તમારે એ પ્રશ્નને થોડોક પહેલાં સમજવો પડશે. ઘણી બધી વખત આ જ પ્રશ્નો 4 માર્ક્સના MCQની અંદર પણ જે છે ને પૂછાઈ શકતા હોય છે, તો તમે એ રીતે પણ તમારી તૈયારી એની અંદર રાખવાની હોવી જોઈએ. એના પછી આપણને જે એક પ્રશ્ન પૂછ્યો છે 48 નંબરનો, બરાબર છે, એ તમે બહુ જ ધ્યાનથી તમે જુઓ. તમને એમ કહે છે કે એક એરોમેટિક સંયોજન છે જેનું અણુસૂત્ર C8H8O છે. અહીંથી તમને ખ્યાલ આવી જાય 8 દુ 16 ને 2 18 હોય તો સંતૃપ્ત હોય. આ તો બહુ જ ઓછા છે, એટલે હાઈલી અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે, એનો મતલબ કે એની અંદર બેન્ઝીન રિંગ હોવી જોઈએ. બીજું તે 2,4-DNP કસોટી આપે છે, એટલે આપણો કમ્પાઉન્ડ કાં આલ્ડીહાઇડ હોવો જોઈએ અથવા કીટોન હોવો જોઈએ. તે આયોડિન અને NaOHના દ્રાવણ સાથે સંયોજન Bના પીળા અવક્ષેપ આપે છે, એટલે આપણો કમ્પાઉન્ડમાં જે હશે ને ત્યાં COCH3 સમૂહ હોવો જ જોઈએ. બીજું સંયોજન A એ ટોલેન્સ કે ફેલિંગ આપતા નથી, એટલે ક્લિયર થઈ ગયું કે આપણું સંયોજન A જે છે ને કીટોન જ હોવું જોઈએ, એ આલ્ડીહાઇડ નહીં હોય, કારણ કે આલ્ડીહાઇડ હોય તો ટોલેન્સ ફેલિંગ આપે. અને આ કીટોનનું KMnO4 સાથે ઓક્સિડેશન કરતા, આમ તો ઉગ્ર ઓક્સિડેશન આપણે કરવું પડશે, તો એ કાર્બોક્સિલિક એસિડ C આપે છે. તો તમારે અને એ જે C આપે છે એ C7H6O2 નો છે. એનો મતલબ કે એમાં કાર્બન જુઓ, તમારી પાસે જે અહીંયા આપેલું હતું આ જગ્યા અને અહીંયાથી અહીંયા ગયા તો એ કાર્બન ઘટી ગયેલો છે, એટલે એ કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં નીકળી ગયેલો હોવો જોઈએ. તો એને તમે જુઓ. તો તમને પહેલાં ખબર હોવી જોઈએ કે C8H8O અણુસૂત્ર ધરાવતા આટલા સંભાવના છે: એસિટોફિનોન, ફિનાઇલઇથેનોલ, આપણે વાત થઈ હતી પેરાટોલ્યુઆલ્ડીહાઇડ, ઓર્થોટોલ્યુઆલ્ડીહાઇડ, મેટાટોલ્યુઆલ્ડીહાઇડ, પણ આપણે ખબર છે આ બધા જ નીકળી જવાના છે કારણ કે કીટોન જ છે, કારણ કે ટોલેન્સ ફેલિંગ આપતો નથી.
અને હવે એની કસોટીઓ તમારે જે છે એ રજૂ કરવી પડશે. આપણે જાણીએ છીએ કે એસિટોફિનોન છે 2,4-DNP સાથે પ્રક્રિયા કરે તો અહીંયાથી O અને અહીંથી H2 નીકળી જાય તો તમને એસિટોફિનોન નાઇટ્રો 2,4-ડાયનાઇટ્રો હાઇડ્રેઝોન બને. એમ તમે એની આયોડો ફોર્મ ટેસ્ટ કરાવશો તો જે જગ્યા અહીંયા COCl3 ગ્રુપ છે તમે ચેક કરજો બરાબર, તો ત્યાં તમારે શું કરી નાખવાનું, CH આ જે છે તમારું અહીંયા CHI3 ગ્રુપ નીકળી જશે અને બાકીનો ભાગ COON ના ફોર્મમાં જુદો પડશે અને ઓક્સિડેશન કરાવશો તો અહીંયાથી કટકો પડી અને તમને બેન્ઝોઇક એસિડ જે છે એ પ્રાપ્ત થશે. તો આ તમારો 48 નંબરનો જે આન્સર જે છે એ તમને અહીંયા આ રીતે મળી શકે છે. બધા જ પ્રશ્નો થોડાક આ સ્ટાઇલથી જે છે એ પાછળ લોંગ આન્સરમાં એક્ઝામ્પલરમાં પૂછેલા છે. બરાબર છે. હવે આપણે વાત કરીએ છીએ C3H6O અણુસૂત્ર અને કાર્બોનિલ સમૂહ ધરાવતા. તમને પહેલા કહી દીધું છે C3H6O આમે તમે જોયું 3 દૂ 6 એટલે CnH2nO છે. CnH2nO હંમેશા આલ્ડીહાઇડ કીટોનનું સામાન્ય સૂત્ર હોય અને પાછું કહી દીધું છે કાર્બોનિલ છે એટલે આલ્ડીહાઇડ અને કીટોન જ હોય. બરાબર છે. તો એક તો C3H6O પ્રોપેનાલ હોય ને બીજું પ્રોપેનોન જ હોય. પછી એમ કહે છે કે કયું સમઘટક HCN સાથે ઝડપી પ્રક્રિયા આપે, તો હંમેશા આલ્ડીહાઇડ જ આપે, કારણ કે આલ્ડીહાઇડના ઇલેક્ટ્રોનિક ફેક્ટર અને અવકાશીય અથડામણ ઓછી હોય. રાઈટ. ઇલેક્ટ્રોનિક ફેક્ટરમાં મિથાઇલ એક જ દાન પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપે છે, જ્યારે એસિટોનમાં બંને આપતા હોય છે. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. પ્રક્રિયા આપેલ પરિસ્થિતિમાં પૂર્ણ થાય છે. જો તેમાં પ્રબળ એસિડ ઉમેરવામાં આવે તો નિપજની સાંદ્રતા ઉપર શું અસર થાય એ પણ આપણે જણાવવાનું છે. ચાલો રેડી. પહેલા તો તમે કહે છે કે C3H6O ના તમારી પાસે તો બે સમઘટકો મળશે જ. એક છે CH3CH2CHO અને બીજું તમને આપેલું છે CH3COCl3. હવે જે CH3CH2CHO છે એ હાઇડ્રોજન સાયનાઇડ સાથે ખૂબ ઝડપી પ્રક્રિયા કરશે, કારણ કે એમાં અવકાશીય અવરોધ ઓછો હોય છે અને પ્લસ ઓલી પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટની અસર પણ એક જ મિથાઇલ ગ્રુપ હોવાને કારણે ઓછી આપણને જોવા મળે છે. હવે એ જ્યારે પ્રક્રિયા કરશે, તમે આમ જોવા જાઓ તો આપણે બધાને ખબર છે કે આપણે શું જોતા હતા કે જ્યારે તમે OH અહીંયા તમારી પાસે આ OH હોય તો એ પેલા તમે શું CN નો જે H હશે, સપોઝ કે અત્યારે CN જે હોય તો આ H અહીંયા આવી જશે અને આ OH માઇનસ જે છે એ આ H સાથે જોડાઈ જશે એટલે શું બનાવશે, CN માઇનસ અને H2O બનાવશે. હવે તમારા કોઈ પણ આલ્ડીહાઇડ કે કીટોન સાથે પ્રક્રિયા કરતા હોય, રાઈટ, તો અહીંયા તમને આપ્યું છે CH3CHO ના રેફરન્સમાં તમને આપવામાં આવેલું છે. તો હવે તમને એ પેલા ખ્યાલ આવી જવો જોઈએ ને કે ભાઈ અહીં તો ઠીક છે તમને આ એક્ઝામ્પલ આપ્યું છે, બાકી તો હું તો તમને અહીંયા આ CHO છે તો અહીંયા મારે તો ખરેખર તમને આવું પણ એક્ઝામ્પલ આપવું છે ને કે CH3CH2CHO, રાઈટ, એટલે આ પ્રોપેનાલનું જ આપી દઉં છું. એટલે અહીંયા પાછું આપણે મારે લખવું પડશે ને અહીંયા CH3CH2, રાઈટ. હવે અહીંયા તમને ખબર છે આ ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા માઇનસ છે, આ CN માઇનસ અહીંયા જોડાશે, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટિંગ થઈ જશે, સાઇનોહાઇડ્રિન મળશે. આ પ્રક્રિયા પ્રતિવર્તી હોવાથી એ પૂર્ણ થતી નથી, એક સંતુલનમાં હોય છે. હવે જ્યારે આવા પ્રકારનું સંતુલન આવતું હોય અને એમાં જો તમે પ્રબળ એસિડ ઉમેરી દો, વધારે તમે એસિડ ઉમેરી દો તો પ્રક્રિયા શું થઈ જાય, અવરોધાઈ જાય છે અને CN માઇનસ જે આયન હોય, બરાબર છે, અને એ જે છે એનું ઉત્પાદન શું થઈ જાય તો કે અટકી જાય છે. એટલે જે તમારો હાઇડ્રોજન સાયનાઇડમાંથી, એટલે તમને યાદ આવે કે આપણે બેઝિક મીડિયામાં તમે આમ સપોઝ કે જેટલો એસિડ નાખશો ને તો એ એસિડ OH સાથે જોડાઈ જશે. એટલે આ OH આ HCN ને ઓપન કરીને જે CN માઇનસ બનાવવું જોઈએ એ બનાવી શકતું નથી. તો એ ક્લિયર. અને હવે છેલ્લા આપણે ઓલા ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ એનું NCERT એક્ઝામ્પલરમાં 50 નંબરનો પ્રશ્ન તમને જ્યારે અહીંયા આપવામાં આવે છે કે જ્યારે પ્રવાહી A ને, એ તમારી પાસે પ્રવાહી A છે જેનું નામ છે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ, એટલે કે ટોલેન્સ પ્રક્રિયક છે. એમાં આપણે ઉમેરવામાં આવે છે ત્યારે તે ચળકતું રજત દર્પણ આપે છે. હવે રજત દર્પણ પ્રવાહી એ આપે છે એનો મતલબ કે પ્રવાહી એ શું હોય, આલ્ડીહાઇડ જ હોય. અને આ પ્રવાહીની સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયાથી સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ મળે છે, તો એનો મતલબ કે એ આલ્ડીહાઇડ જ છે. પ્રવાહી બી પણ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે સ્ફટિકમય સફેદ ઘન પદાર્થ આપતો જ હોય છે, પણ તે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ સાથે કસોટી આપતું નથી. એટલે એનો મતલબ કે બી જે છે એ તમે આમ જોવા જશો તો શું થશે કે એ કીટોન હોવું જોઈએ, કારણ કે એ નથી આપતું ટોલેન્સ, પણ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે આપે છે. તો આ બંને પ્રક્રિયા પૈકી કયું પ્રવાહી આલ્ડીહાઇડ હશે, પ્રક્રિયા સમીકરણ લખીને જણાવો. આવો તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે.
તો આપણે બધાને ખબર છે કે આ સી ડબલ બોન્ડો જ્યારે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરે તો તમને ખબર હોય તો આ સફેદ આ તમારે જે પહેલાં અત્યારે આવે પછી H+નું સ્થાનાંતર થઈને સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ મળતો હોય છે. અને એવી રીતે એની તમે ટોલેન્સ કસોટી તમે જ્યારે અહીંયા કરવાનો વિચારો છો અહીંયા આ જગ્યાએ તો આ આપણને ટોલેન્સ કસોટીનો પણ ખ્યાલ છે કે RCHO છે એ 2Ag અને 3 ટ્વાઇસ સાથે 3OH ની હાજરીમાં એટલે આમ તો અહીંયા આ રીતે આખું બેલેન્સિંગ કરેલું છે, તમે તમારી રીતે પણ આપી શકો છો. અને જ્યારે ઓલામાં કીટોનની અંદર તમે જોવા જશો તો કીટોન માટે તો હું આ જ સમીકરણ ફરીથી પાછું લખી શકીશ અને કીટોનમાં તો ઓલી રજત દર્પણ કસોટી થતી જ હોતી નથી. એટલે આપણે કહી શકાશે કે પ્રવાહી એ જે છે એ આલ્ડીહાઇડ છે અને પ્રવાહી બી શું છે, કીટોન છે. તો આખું આ જે NCERTનું જે એક્ઝેમ્પલર હતું એ આપણે અહીંયા આપણું જો મેં તમને અગાઉ પણ કીધેલું છે કે હંમેશા આપણી પદ્ધતિ શું હોવી જોઈએ કે બુકની અંદર આપેલા એક એક ટોપિકમાં જેટલું પણ ઊંડું ઉતરાય તમારા લેવલે એટલું પેલા ઉતરવું. એ પૂર્ણ થયા બાદ ઇન્ટેક્સના સોલ્વડ ક્વેશ્ચન અને અનસોલ્વડ ક્વેશ્ચન ચેક કરવા, પછી તમે એક્સરસાઇઝ આખી જોઈ લેવી, એ પતી જાય પછી એક્ઝેમ્પલર જોઈ લેવું. આટલું કરો ને ત્યારે તમારો એક પ્રોગ્રામ પૂરો થાય છે અને એના પછી તમારો JEE અને નીટનું એક લેવલ જે છે એ આપણે ઉપાડી શકાય. એટલે તમને પેલા એક ખ્યાલ આવવો જોઈએ કે પેલા આટલી વસ્તુ તો તમારી જબરજસ્ત ગ્રીપમાં હોવી જોઈએ. બોર્ડ એક્ઝામ માટે તો આટલું ફરજિયાત છે, ગુજસેટ માટે પણ આટલું ફરજિયાત છે, પણ હવે JEE અને નીટ છે ને એના ઉપરથી હવે શું થશે, શરૂ થશે. એટલે પહેલા આટલું આપણે પાયા નાખી દઈએ પછી જ આપણે આખી એક ઇમારત જે છે એ એની ઉપર બનાવી શકતા હોઈએ છીએ.